મારી બેનની હાજરી ન હોય ત્યાં સુધી ભાઈ લગ્નના 4 ફેરા કેવી રીતે ભરી શકે? આજ ગમે તેમ થાય મારી બેન સગુણા જ્યાં સુધી પોકરણગઢમાં નહીં આવે ને ત્યાં સુધી હું લગ્નના 4 ફેરા નહીં ભરું. માતુશ્રી આપે બેનની સગુણાનો સાસુ દૂર હોય એની ચિંતા છોડી દો. પિતાજી રાજમાંથી રત્ના રાયકાને બોલાવો, એ બેન સગુણાને અવશ્ય તેડવા જશે. ભલે બેટા. અરે પ્રધાનજી, રાજમાંથી રત્ના અને રાયકાને બોલાવો. ભલે મહારાજ. એ આજ પરધાન એ બોલાવે રતનાયા વધે રે. આવો તમે રાજાને દરબાર પરધાન એ બોલાવે રતનાયા વધો રે. બોલાવે રાયકો આહિયો રે. આવ્યો રાજને દરબાર બરદાન એ બોલાવે રાયકો આહિયો રે. અરે પિતાજી, હે પ્રધાન બેટા. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ છે કે મહારાજ બોલાવે છે. અરે મહારાજ, અત્યારે કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે નહીં રત્ના, તારો વાક કે કાઈ ગુનો નથી. તને રામદેવ બોલાવે છે. અરે પિતાજી, આપ મારા લગ્નની તૈયારી કરો. હું બેન સગુણાના મારા હાથે જ કંકોત્રી મોકલી લખી અને રત્ના રાયકાને તેડવા મોકલું છું. હા બેટા. માતુશ્રી આપ પણ મારા લગ્નની તૈયારી કરો. અરે વીરા રત્ના, તારો કોઈ વાક નથી, તારો કોઈ ગુનો નથી. મારે તારું કામ પડ્યું છે એટલા માટે જ આજે મેં તને યાદ કર્યો છે. રત્ના, એવું તો શું કામ પડ્યું વીરા? રત્ના, માતા પિતાએ મારા ટૂંકી વર્ધનના લગ્ન નક્કી કરી નાખ્યા છે ને આજે બધાને કંકોત્રી મોકલી દીધી, પણ મારી હૈયા કેરો હાર, મારો કાળજાનો કટકો માટે બેન સગુણાને ભૂલી ગયા છે. માટે રત્ના રાયકા તારે બેન સગુણાને તેડવા જવાનું છે પિંગલગઢ. તો પિંગલગઢ અહીંયા થોડુંક છે બાપુ? હા રત્ના, હું જાણું છું કે બેનનું સાસરું 360 ગયું છે, પણ રત્ના તું પણ જાણે છે ને કે ભાઈના લગ્ન હોય તો બેનની હાજરી ન હોય તો ભાઈ લગ્નના 4 મંગલિયા કેવી રીતે વર્તી શકે? રત્ના, આજ ગમે તેમ થાય પણ મારી બેનની સગુણાને હું પોકરણગઢમાં અવશ્ય લાવીશ. રત્ના, અરે પિંગલગઢનું બેનનું સાસરું દૂર હોય તો એની ચિંતા છોડી દે. રત્ના, તારી પાસે સાંઢો કેટલી છે એ મને વાત કર. રત્ના, સાઈઠ તો ઘણી છે, 360 જેવી છે. તો રત્ના, સારામાં સારી સાંઢ કઈ રત્ના? એક મન વેગી ને એક પવન વેગી. તો રત્ના, તારી મનવેગી સાંઢને તૈયાર કર. ત્યાં સુધીમાં હું મારી બેન સગુણાને કંકોત્રી લખી આપું અને તું બેન સગુણાને વેલાસર તેડવા જા. ભલે વીરા. એવી કંકોત્રી લખું છું મારી બેનને, એ આવજે બેની વીરને રે વિવાઈને. મારી બેનની આજ મમતાયું નહીં છોડે વીરો રામ દે. એવો માંડવો રે સુનો માતુશ્રી લાગશે. હે સુના લાગે રાજને રે દરબાર રે. મારી બેનડી આજે મમતાયું નહીં છોડે વીરો રામ દેવ. એવા યુવારે રામદેવ સંગ સામો કરે. હે આવજે બેની વીરને રે વિવાય રે. મારી બેનડી આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ. એવી મમતાયું નહીં છોડે વીરો રામદેવ. મમતાયું નહીં છોડે વીરો રામદેવ. અરે રત્ના, હા વીરા. લે આ કંકોત્રી બેન સગુણાને આજે વેલાસર તેડી પોકરણગઢ પાછો આવજે. રત્ના, ભલે વીરા, જાઉં છું તો ખરો, પણ રસ્તામાં કાંઈ પણ થાય પણ વેલાસર આમજો સંભાળ તો લઈ ગયો હો. અરે રત્ના, જ્યાં મારા ભક્તો સમરતા હોય ને અહીંયા મારી હાજરી હોય. તું મને યાદ કરજે રત્ના. હું પલવારની અંદર મારા લીલુડા ઘોડે સવાર થઈ તારી વાર કરીશ હો રત્ના.
અને રત્ના તું આજે પિંગલગઢ બેન સગુણાને તેડવા જાસ ને પિંગલગઢના પઢિયાર કુળ બહુ અહંકારી ને અભિમાની છે જો તને કાંઈ બે શબ્દ કહે ને તો આજે તું મારા વતી સાંભળી લેજો હો. આપણે પણ ક્યાં મોરાયા લાયકી છે કુંડલિયારી. અરે લાકડી લઈને જવાય આપણે તો દીકરી વાળા કહેવાય. બેન સગુણાના જો પઢિયાર રાજામાંથી કુળના કોઈ તને બે શબ્દ કહે તો મારા વતી તું સાંભળી લેજે અને બેન સગુણાને નાના ભાણેજીને લઈ વેલાસર તેડીને આવજે. અને હા રત્ના હું તને હજી પણ કહું છું જ્યાં જ્યાં તને ભીડ પડે ને ત્યારે મને યાદ કરજે. હું પલવારની અંદર તારું ગમે તેવો દુઃખ હશે ને દૂર કરીશ રત્ના. ભલે વીરા કાંઈ વાંધો નહીં, યાદ કરવું એટલે ભોગી જઈજો હા બીજું. રત્ના તું તારી મનવેગી સાંઢને લઈ અને બેન સગુણાને વેલાસર તેડીને આવજે. હે દિયાજ રત નો રાય કોરે ભેદ બાને તેડ વાયલો. યાદે ટૂકી રે વરતુને ના બાપો તોડા રે. કેમ કહી ભોગવું પીગળ ગઢ ટૂકી રે વરતુને ના બાપો તોડા રે. યાદે રતનો રાય કોરે બેન બાન તેડવાયલો. અહીંયા બા બેસી જાઓ. તમે બોલી બાજુ છેલ્લા ખાટલામાં હોઈ જાવ અહીંયા બા. તમે છોકરો ક્યાં ગયો બા? હા બસ તું અહીંયા આવતો મારો દીકરો. હાલ બધા આવતો એમાં ખોરામાં આવતો ત્યાં ન હોય ફઈને ખોરામાં હોય અહીંયા. હાલી હાલીને થાક્યો હમી હેન નો હાલો. હવે થાકીને ટે થઈ ગયો. એ રામા પીર જી કરી થાય. જય રામા પીર. એ બાપા આજ તો થાકી ગયો. વિયામાં ખાઈ જાવ. રામા પીરને જેમ પોગાડો હોય તો ભલે, નો પોગાડે તો ભલે. આજનો પોરો ખાઈ લો ભાઈ. એ રામા પીર. જય રામા પીર. એ રામા પીર. અરે આ રત્નો રાયકો તો સુઈ ગયો છે. આ ક્યારે પિંગલગઢ પોકશે? તો લાવ રત્ના રાયકાને હું પિંગલગઢના પાદરમાં મૂકું અને મારી બેન સગુણાને સપનું આપું કે વીરા રામદેવના લગ્ન છે અને રત્નો રાયકો તેડવા આવે છે. અરે બાઈજી, મને સપનું આવ્યું મારા વીરાના લગ્ન થાય છે ને રત્નો રાયકો વીરો મને તેડવા આવે છે. ક્યાં અટાણ તને સપના કઈ બાજુથી આવ્યા? અહીંયા મારા દીકરા અહીંયા આવતો. હું છે બા? હું કેસ ભાભી? હવે એને કારી રાતે સપના ચાલુ થઈ ગયા. આમાં સપના આવ્યા. 45 વર્ષ થયા બા પરણીને આવ્યા છે. કોઈ દી બાને સપનું આવ્યું નથી ને તમને સપના આવ્યા? કોણ જાણે? હે બા હોઈ જાવ સાના મના. છાના મના હોઈ જાવ ઓસીકું ફેરવીન. અને બહુ સપના ખરાબ આવતા હોય તો નીસ ઓસીકા હેઠો તો આવી થો રાખી દ્યો. હા. બાકી હોઈ જાવ. કોકને હુવા દ્યો. હોઈ જા બેટા, હોઈ જા. આપને માં દીકરી લોહી ચડતું નથી, નાને લોહી ઉતરતું નથી. બેન, અહીંયા હા બા તમે અહીંયા બેસી જાવ. તમે માં ખેડું 500 હવે તમારે હવે ઘણા દી છે. અને હવે આ તો પછી એ ભૂઈ માં છે. આમ તો જો ભાભી ખાટલામાં હમાતા નથી. અમે માં દીકરી એક ખાટલામાં હુઈ છે. દાંત કાઢે છે, રોવે છે, કઈ ખબર નથી પડતી. ચોક થઈ જાવ. હું તો થોડું હોઈ ગયું. જાજો ક્યાં ભોઈ ગયું એ જ નક્કી નથી. લાઈજન તપાસ તો કરવા દે. ક્યાં ભોઈ ગયો ને ક્યાં છે શું કાંઈ ના મજા. લાઈટું ના ધોકાટ ભરે. એ રામા પીર છે કોઈ રાજમાં હાજર? અમારે અંજવાળા તો બહુ સારા. ફેર ફેર હમણાં રજવાડું લાગે. આ બાજુમાં હમણાં કમ્પ્લેટ બનાવ્યા લાગે. છે કોઈ રાજમાં હાજર કે બધા ગુજરી ગયા? પ્રધાન કોકેરો કરે છે, જાવ ડેલીએ. આ પ્રધાને આને બદલી કરી નાખવી છે. પ્રધાન આવા નો રાખતા હોય તો આ પ્રધાન માં કાંઈ અમારે હવે ન્યાલ કરતો નથી. કા પગાલ ઘટા નાખવો છે ને કા બદલી કરી નાખવી છે.
પર તારે થઈ છે ગયું કોઈ રાજમાં હાજર કે બધા મરી ગયા? તું કહેતી હતી કે એને રાખો તને એનો છે શોખ. હું કેતી મેં હતી તો કીધું કે એને કોરે પાણીએ કાઢો. આવો પ્રધાન આપણે નથી જોતો. ઘરમાં કોઈ વડીલ નથી, જાત્રા કરવા ગયા છે. વડીલ ક્યાં? રાજમાં છે કે હાજર બધાય? રાજમાં કોઈ હાજર છે કે નથી? હવે છે બધા આ બાબા ભેગલા ટૂટલા બોલો ને. આ કયું નગર છે? આંજોરા તો હારા બરે. હમણાં લાઈટ બિલ ભર્યું લાગે. પાદરમાં બોર્ડ નો વાયસો. ના ઈ તો મને લાઈટ બિલ મેં કઈ ભર્યું હતું એટલે કીધું અહીંયા આવી ગયો. આ કોક જણ છે, જણ એને બૈરાવને વાતો ન કરે. ઉભો થાક આવશું. આ બગડી ગયો છો બા, હાવ બગડી ગયો છે. આ બાજુ આવો ને ભાઈ, થોડીક પૂછપરછ કરવી. ઘરે રહેતા હોય તો તમારા લોકો બતાવી દીધી બધું. વ્યવસ્થિત વાત કરી લે, નકર પપ્પા આવશે તો કહી દઈશ, બદલી થઈ જશે. હાલ ઉભો થા. મેં નથી બગાડ બાબા, બગડેલો જ છે. હા બોલો બોલો બોલો. કયું નગર છે? હે કયું નગર છે? ઢેલડી નગર. કયું નગર? જવાબ હરકો દ્યો, કયું નગર એમ? નગર આવડું મોટું નગર છે. કોણ ચોકી ફેરા કરે? હું હમણે મુકાણા? નવે નવા તાજા તાજા. બરાબર. આ રહ્યા કેટલા અહીંયા? તમારો ડોહ જાગો લખો બઠાઈ જશે બધું. મારા બાપનું શું જાય? એવું છે? ભલે ને લઈ તને પગાર નથી દેતા? પૂરું નથી દેતા એવું છે? એટલે જ ને. તો બે 50-50. હે આપણે બે 50-50 કરીએ. કઈ કરશું હાલ ને. ઈ તો કે કયું નગર છે? આ નગર કયું છે? પણ તઈ તને શું ચોકી ફેરામાં રાખ્યો? ઈ તો કે કયું નગર છે? બા આને સમજાવી દ્યો, નકર મારો મગજ જાય છે. અને હું આની યાર કે કુસ્તી મનીષ કરવા. પણ કયું નગર છે એ તો કેતો ખરા. તે તું ક્યાં રહેશો? ઈ મને નવો નથી મુકાણો. ખબર. નવો મુકાણો. એટલે એને નથી ખબર. કે આફડો ઈ લે લે કે. રોગું ખાવું એ ભાઈ જવાબ દે, મારે થાય મોડું. પણ જરાક આગળ વધ ને એ કઈ છે? અહીંયા નથી, તારી પાસે ચોકી ફેરો તું કરે. કયું નગર છે? કઈ જાય? અમને આ પિંગલગઢ છે ને? હે પિંગલગઢ જ છે ને? પિંગલ હા ઈ છે ભાઈ, આ મન બુદ્ધિ નો છે. તે આવવાનું શું રહી કે તમારું બધું બતાવી દઈશ. હાલે છે આપણું. હાલે મંદ બુદ્ધિનો છે. હાલે છે આપણું. તે આવું ને આવું રાખજો કાકાઓ. હાલે છે. કોક તમારું બધું બતાવી દઈશ. તને ખબર હતી? તમે આવતા રહ્યો અને તમે તમારે એની હારે જાજી મગજમારી ન તો કરાય. પણ જી હોય ફટાફટ બતાવો ને. બા આમ જો તો આ કોક છે અને બાયોડેટા તમારે મારા બાને આપો. બાયોડેટા બાને આપો. હા તમે નહીં લ્યો? એ બે મન બુદ્ધિના છે. બોલો. તમે આવા શું રાખ્યા બા તમે? એમ નહીં. તમે આવા બધા શું રાખ્યા? બોલો બધી આમાં નાખ દીધી એમ ને? બોલો તમે બહુ સારું. ક્યાંથી આવો છો? અને બા મને શું કામ તતરાઓમાં કર્યા? આ હા કયું નગર બા? હા હા. તમે આ બોર્ડ વાયસા નતા? ના ના આ તો હજુ એવું હાલી નીકળ્યા. જાવ 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 નીકળો અહીંથી. એલા બાપા એવું નથી. મેં મારે બધું પાછું પાકા પાયે તો કરવું પડે. હું શેઠે બહુ દૂરથી આ આવું. બધું અમારું પાકા પાયે જ છે. આમ જો આમાં કઈ કાસા લોટ જેવું હોય નક્કી ન હોય એમ. હા. આ તમને ભૂઈમાં સમજીને કઈ જોરા વાળા ન થયા ને? ના ના અમે ઈ નથી. આ તારી માં ટાઈટ લાગે ને હોય છું. ભૂઈમાં નથી. આ કેટલાક નાણા જોઈ દે એમ નથી. હા આમ જોવો, આ પિંગલગઢ છે ને? અમારી પિંગલગઢ નગરી છે ધીરે બા ધીરે. અને તાર બાપા નામ પઠિયાર છે. લે હાલે રેઠિયાલ. ઈ ક્યાં કઈ ખબર હતી? એ પઠિયાર રેઢિયાર તા હાર્યો. એવું છે? હા અને બા તમે માણા તુણા વસાર મને છે ને હું આવ્યા ઈ કયો ને નકર આમ નીકળો. હા એ ના બાપા ના, આમ તો અહીં નથી આવ્યો. તાય આ પિંગલગઢ નગરી છે, પોકરણગઢ થી આવું છું. હા મારા ભાઈ હવા લાગી મારીને. બરાબર, બે ત્રણ હજી માર લે. હા બોલ. પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ, તેમના પુત્ર રામદેવના લગ્ન છે. હવે ક્યાં રામદેવ રામદેવ ના લગન છે. કંકોત્રી વાંસો, આવડી મોટી કંકોત્રી વાંચતા આવડે રામદેવ બા? એટલે એને કોઈ પાડોય છે? ના ના બાપા, શું પુત્ર બે છે. રામદેવ વિરમદેવ બે દીકરા. કેને? અજમલ રાજાની. તે અહીંયા તો એની દીકરી 20 વર્ષ થયા છે. અમને તો ખબર નથી. પણ કંકોત્રી લઈને આવ્યો, વાંચી કંકોત્રીને લ્યો. હું ઝાટકે મારવી? કા જોયું એ ને? બા તો એ બહુ ખાના લાગે ભાઈ. એ છે ને ખાલી ઘટપણ જ છે, બાકી ગાડી જૂની છે, એવરેજ માં હારી છે. બહુ સારી હોય તો ઘરે રાખો ભાઈ. હા બોલો બીજું કાંઈ? એટલે કંકોત્રી લઈને મારી બેન ને તેડવા આવ્યો, ફટાફટ મોકલી દો. હાલો તાર બેન કેતા સગુણા બેન.